હેલો મિત્રો, તો ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું અને ભાઈ આપણે નીકળી ગયા આનંદ તરફ જવા માટે. હવે કોઈ મેટ્રોની ટિકિટ લઈને બેસી જઈએ તો આપણો ભાઈ આવી ગયા છે અને એ ટિકિટ જોઈ છે ટ્રેનની. બે ભાઈ આવી ગયા છે આપણા 10:25. હાલો ભાઈ ઉતરી અને હવે કાલુપુર સ્ટેશને ઉપર જઈ આવીએ હવે. કારણ કે ભાઈ કાલુપુર સ્ટેશન હે ને મેટ્રો અંડરગ્રાઉન્ડ ચાલે જોવું તમે. અહીંયા ભાઈ કાલુપુર સ્ટેશને કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ. આ સ્ટેશન નવું બને છે જો. આ બધું કામ ચાલુ છે કન્સ્ટ્રક્શનનું. આ બાજુ આ રીતે છે ને પ્લેટફોર્મની ઉપર સીડી હોય. ત્યાંથી આપણે જેટલામાં પ્લેટફોર્મ ઉપર જવું હોય ને ત્યાંથી નીચે ઉતરી જવાનું. અમારે 3 નંબરના પ્લેટફોર્મ ઉપર જવું હોય ને ત્યાં 3 નંબરનું પ્લેટફોર્મ છે. આ જો પ્લેટફોર્મ ઉપર પૂગી ગયા છે. આપણે હવે ટ્રેનની રાહ જોવાની છે. આપણી ટ્રેન ક્યારે આવે? 10 મિનિટમાં હમણાં આવશે આપણી ટ્રેન. હાલો ભાઈ, ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે. આ ટ્રેન છે ને ભાઈ જામનગરથી આવે છે અને આમાં બોમ્બે બાજુ જાય છે. આપણે E2માં આપણી સીટ છે. E2 ડબ્બો આવે એટલે આપણી સીટ આવશે ને. આ ભાઈ જો ટ્રેનની અંદર છે ને આવું હોય. આ લોકલ ડબ્બો નથી પણ આ બુકિંગ કરાવેલ ડબ્બો છે. બુકિંગ કરેલ ડબ્બો હોય ને એમાં આ રીતે અંદર સીટ હોય, એમાં આપણે બેસી જવાનું. હે દિવ્યેશભાઈ, હવે આપણે સીટે બેસી ગયા છે. નિકુંજભાઈ ચાલો કે જરા વિડીયો શૂટ કરી આવીએ. દરવાજે ઊભીને ઓસમ વ્યૂ છે યાર બહારનો પણ. ટ્રેનમાં ઘણી વાર બેઠો ભાઈ, પણ મજા આવે ટ્રેનમાં મુસાફરી કરવાની. હાલો ભાઈ, ફાઇનલી આપણે આણંદ પહોંચી ગયા છે કાકાના ઘરે. અહીંયા ઉતરી જઈએ હવે આપણે. ખડકાઈ જાઓ. હવે ખડકાઈ જાઓ. ચૂપ. હાલો, ત્રણેય ભાઈઓ નીકળી ગયા છે કાકાના ઘરે રેપિડો કરીને. આપણા બેન પણ ઉઠી ગયા છે. એને પણ નવીન લાગે કે આ બધા કોણ આવી ગયા એટલા બધી મહેમાન અમારા ઘરે. હાલો, હું ને કાકા બે નીકળી ગયા છે ભાઈને લેવા માટે. ભાઈ સ્કૂલે ગયો છે એટલે ભાઈને લઈ આવ્યો. હાલો. હે ભાઈ આવે છે હવે. રખાઈ ગયો ભાઈ. મજામાં? હાય 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 કદે હાય હાય કદે પૂછું. હાય હાય હાય. અમાર ઘરે નવી દબાઈ આવી. નવી તો ભાઈ યો ભાઈ. ઓળખેલા તું મને ઓળખે તું? એ બથુઆ. આ મારું નામ નથી આવડતું તને? મારું નામ નથી આવડતું તને? મારું નામ નથી આવડતું. મારું નામ આવડે તને? પણ ભૂલી ગયો. કલર કરાવે એમ? હું તને શું આવડ્યું એમાંથી? તને કેમાં મજા આવી? કલર કરવા મજા આવી. બીજું શું કરાયું? તું ગેમ રમવા જાવ ને? તો બેનપણી હે કે નહીં? હે? સાચું બોલ, કોક તો બેનપણી હશે. તો કોણ હે? ફ્રેન્ડ કોણ હે તારે? હે? કોઈ નહીં. એમ થોડું હોય. સાચું બોલ, કોક તો. એકલો જ જાય. ત્યાં કોઈ નથી? તો હું કોણ? તારી બાજુમાં કોણ બે? નહીં? પાર્થવી? તો ઈ કોણ પાર્થવી? મેડમ નું નામ શું છે? ભાવના મેડમ. વાયડા ક્યાં મેડમ છે? એ વાયડા હે એમ? ખોટી માર. તને મારી કોઈ દી? સાચું બોલ. તું આમ નહીં મને તને ક્યારેક તો માર્યો કે તો હશે. ખરો આમ બેનપણી કે ભાઈબંધ કે કોઈ હે કે નહીં? ભાઈબંધ નથી કોઈ? ભાઈબંધ તો છે ને? ભાઈબંધ તો ઓછા હોય.
તો બેનપણી વધારે હોય. બેનપણી વધારે હોય. એવું છે, બધા ઓછા છે ભાઈ. એક ક્લાસમાં હોય, બીજે હોય એવું. તોફાન કોણ કરે? તો ડાયો થઈને હોમવર્ક કે આપ્યું કે હોમવર્ક કે આપ્યું કે ઓહો, ચોપડી લઈને ગયો. કેટલા લખતા આવડ્યું તને? હે ABCD કે કઈ આવડે? શું આવડે? ABCD પછી શ્લોક આવડે? ના, ભૂલી ગયો. ના ભૂલી ગયો. પૈસા લેતો આપણે પૈસા વાપરવા જઈએ. ગાડી લઈ જાય, નવી ગાડી લઈ લઈએ. મમ્મીએ પૈસા વાપરી નાખ્યા. તો હવે તો આપણે ગાડી લેવી તો પૈસા તો ક્યાં પપ્પા ક્યાં મૂકે પૈસા? ખાઈ લે. તો તને ખવડાવે? હે? તને ખવડાવતા નથી હે? લે બોલો. અરે રે. આ પાછું એક કામ કર. મારા ભેગો અમદાવાદ આવતો. હા. એને અમદાવાદ પીજી માં મોકલવા. હાલ મારા ભેગો આપણે બે રોજે બહાર જાવ. રોજે બહાર ખાવા જાય. પપ્પા કઈથી પૈસા લઈ લઈને કે મારે અમદાવાદ જાવ ભાઈ ભેગા વાપરવા. પૈસા નહીં આપે. એમને માર પણ એમ નહીં, પૈસા નો આપે તો ઓનું માટલું ફોડી નાખવાનું. હા, એમાંથી પૈસા નીકળે. હા, એમ કે પૈસા આપો બાકી હું મારી. શું કહેવાનું? આમ તો બધું તો એક કામ કરે, કપડા બદલા આપણે જાવું નવી ગાડી લેવા જાવ. હાલો, આપણા બે ભાઈને ને નવી કાર લેવાની છે ટાટાની, તો આપણે પહોંચી ગયા છે. બધું કઈ ગાડી લેવી આપણે? કઈ ગાડી લેવી? સિયારા. સરખું બોલ, કઈ લેવી? કે લેવી? શર્માઈ ગયો. શર્માવન ને કહેવાનું શું કહેવાનું? સિયારા. મોટા વાત કર. આપણા ભાઈને ભાઈ સિયારા લેવાની છે ને, તો આપણે એના ફ્યુચર ચેક કરવા ગયા. સીટ જોઈને રીતે ઊંચી થાય, અને ભાઈ 3 ડિસ્પ્લે આવે, અને ભાઈ 1 નંબર કાર આવે. બાકી આ કાકીએ મસ્ત મજાના પરોઠા બનાવી નાખ્યા છે. એક કાકી પરોઠા વણે છે, એક કાકી સડવે છે, અને ભાઈ શાક પણ પંજાબી કાજુ ગાંઠિયાનું 1 નંબર બનાવ્યું છે. તો ખાઈએ પછી ખબર પડે કેવું બન્યું છે. આ પુલાવ બનાવ્યો છે. હું, કાકા અને મારા 2 ભાઈઓ આવી ગયા છે ભાઈ રાતે પિક્ચર જોવા માટે. આ ભાઈ PVR નું કાર્ડ હતું, પણ આ ભાઈ કહે કે એક્સપાયર થઈ ગયું છે. વાંધો નહીં, અમારે ઉપયોગ તો કરી જ લેશું કંઈ પણ. બરોબર વાત છે ને ભાઈ? આ ભાઈ લોગ તો મોકલી દીધા આપણે. લોગ બનાવો. લોગર છે અમારો ભાઈ. લોગ બનાવો. એક્સપાયર થઈ ગયો તો શું કરી લેવાનું એમાં? અમારા કાકાના ગોબા ઉપડી ગયા. બરોબર. કેટલા રૂપિયાના હોય પડ્યા? 1000 રૂપિયાના ગોબા ઉપડી ગયા. તો ને હાલો ડન કરો. ડન. હાલો કાર્ડ ને પાછું નાખી જવાય ડસ્ટબિનમાં. બાકી હવે આનું બીજું કઈ થાય? ડસ્ટબિન માં ન નાખતો, ગોબા ઉપર લઈ. મિસ યુ. ટચ સ્ક્રીન છે. ફાઇનલી ઉગી ગયા છે. बैंकॉक में 2 इंडियन ट्रैवलर्स हैं, एक नफीसा नवाज